આજ રોજ જણાવતા ખૂબ જ આનંદ થાય કે અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દુધરેજ વડવાળા મંદિર મુકામે જ્યારે ગૌ માતા એટલે કનીરામ બાપુને પ્રિયથી પ્રિય હતી, ગાય માતા એટલે કે શીતલ માતાની જ્યારે ગૌશાળા અને માતાજીની પ્રતિષ્ઠા અને એનું જ્યારે અનાવરણ કરવામાં આવી રહ્યું છે, તો અને આ નિમિત્તે વજા બાપાની જગ્યા કોઠારિયાથી દુધરેજ સુધી ભવ્યાતિ ભવ્ય ગૌ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારો રબારી સમાજ બહોળી સંખ્યામાં જોડાયો અને રબારી સમાજ તો અમારો જોડાયો, પણ એની સાથે હર્ષ ઉલ્લાસથી 18 આલમ જોડાઈ એ વાતનું અમને ગર્વ છે. અને ભગવાન વડવાળા દેવની સદાયના માટે 18 આલમ માથે ને મારી વિહોતર માથે આશીર્વાદ બન્યા રહે. જય વડવાળા દેવ. ભગવાન વડવાળા દેવનું સ્થાન વડવાળા ધામ દુધરેજ 14 પરગણાની આસ્થાનું જે સ્થાન છે, અખિલ ભારતીય રબારી સમાજ ગુરુ ગાદી એના ધર્મગુરુ પૂજ્યપાદ મહામંડલેશ્વર કનીરામ બાપુના અંતરની ગૌ સેવાની આ એક પ્રતીતિ થતી હોય. બાલ્ય અવસ્થાથી લઈ અને પોતે તમામ પોતાની પદવીઓ અને પદને એક બાજુ મૂકીને જેમને ગૌ સેવાનો ભેખ ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિમાં એક નોખી ઓળખ જે ઊભી કરાવી કે ભારતમાં ગૌ સેવા જોવી હોય તો ઝાલાવાડ પ્રાંત અને સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજના પાદરમાં જવું પડે. 600-700 ગાયોની અમૂલ્ય સેવા, એમાં શીતલ ગાય જે જનેતા તુલ્ય જેની સેવા કરીને એના વિખૂટા પડવા પછી બાપુનો દેહ ભાંગી પડે એટલી જેના પંડમાં વેદના હોય એવી શીતલ ગાયની આજે જ્યારે યાત્રા કાશીધામ કાસવાથી અત્રે કોઠારિયા પહોંચી છે, કોઠારિયાથી હવે સુરેન્દ્રનગર મધ્યે થી વડવાળા ધામ દુધરેજ શીતલ ગૌશાળા પહોંચશે. અમારા 14 પરગણાની 133 શાખના રબારી સમાજ અને સર્વ 18 વરણ ગૌ સેવકો, ગૌને માનવાવાળા સનાતનીઓ આમાં જોડાઈને કનીરામ બાપુની ગૌ ભક્તિને ઉજાગર કરી રહ્યા છીએ અમે. અને કનીરામ બાપુ જેવી વિભૂતિઓ, આવા સંતો, આવા ઋષિઓ, આવા જોગીઓ યુગે યુગે આ ધરતી માથે જન્મતા રહીએ, જેથી આપણી ગૌ સેવા અને ગાય માતા આ ધરતી માથે સલામત રહે. મંદિર દુધરેજ ધામ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. સાથે સાથે વડવાડા મંદિર દુધરેજ ધામના આંગણે એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે. એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે. આજે જ્યારે એ ગૌશાળાના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે અમારે 19 તારીખના દિવસે સુરત શહેરની અંદર જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌયાત્રા નીકળી હતી. સાથે સાથે 27 તારીખે કાશીધામ ગોગા મહારાજના આંગણે પણ એ શીતલ ગૌશાળા ગાય માતાની યાત્રા નીકળી હતી. એ ગાય માતાની પ્રતિમા આજે સવારમાં કાશીધામ ગોગા મહારાજ ભુવાજી રાજા બાપા દ્વારા અને ભગવાનભાઈ ભુવાજી દ્વારા એ ગાયની પ્રતિમાની યાત્રા અત્યારે હાલ આપણે વજા બાપાની ગૌશાળા એટલે કોઠારિયા ધામના આંગણે એ યાત્રા પહોંચી છે. આ યાત્રા અહીંથી આપણા સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં થઈને સાંજના સમયે આપણા વડવાડા મંદિર દુધરેજ ધામ જ્યાં આપણી શીતલ ગૌશાળા નવનિર્માણ થઈ છે એ ગૌશાળામાં સ્થાપિત થશે. અને રાત્રે આજે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને આવતીકાલે હોળી મહોત્સવના દિવસે ખૂબ ધામધૂમપૂર્વક એ ગૌશાળાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.